દાહોદ જિલ્લામાં આવેલી ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દ્વારા ચાલતી આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાની માહિતી મળતા સમાચાર લેવા ગયેલા પત્રકારોને સંસ્થાના પ્રમુખ કોંગ્રેસના માજી સાંસદ અને ગદ્દાવર નેતા સોમજીભાઈ ડામોરના સુપુત્ર સંસ્થાના મંત્રી વનરાજ ડામોર દ્વારા 1 લાખ રૂપિયાની ચોરી અને લૂંટની ખોટી ફરિયાદ દાખલ કરવાની ધાકધમકી આપવામાં આવી। દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ચાલતી આદિવાસી વિકાસ પરિષદની માંડલી, કદવાડ, કુમાર અને લીંબડી કન્યા છાત્રાલય ચાલતી હોય, જેમાં આવી અનેક આદિવાસી કુમાર અને કુમાર છાત્રાલયની ફરિયાદ પત્રકારોને અન્ય સૂત્રો દ્વારા મળતા તેઓ દ્વારા દાહોદ તાલુકા માંડલી આદિવાસી કુમાર છાત્રાલય, કદવાડ આદિવાસી કુમાર છાત્રાલય તેમજ લીંબડી સ્થિત આદિવાસી કન્યા છાત્રાલયની મુલાકાત લેવા એવું સામે આવ્યું કે ઘણા લાંબા સમયથી ચાલતી આ છાત્રાલયો છે। સાથે આ તમામ છાત્રાલયની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। સાથે ત્યાં બાળકોની બહોળી ખોટી સંખ્યા બતાવવામાં આવે છે અને જે બાળકોની સંખ્યા છે તે પણ ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થાઓથી વંચિત છે। આવા લોકો ખોટા પત્રકો બનાવી ગામડાના ગરીબ આદિવાસીના બાળકોના ભાગના લાભો ખાઈ જાય છે। સાથે તેમની સંસ્થાના નોકરી કરતા કર્મચારીને પણ 6 માસ સુધી વેતન ચૂકવવામાં આવતું નથી। સાથે છાત્રાલયમાં ખર્ચના રૂપિયા પણ 3 માસ સુધી અટકાવી રાખવામાં આવે છે। તો વિચારવા જેવું છે કે બાળકોને ત્યાં કેવી રીતે પરિસ્થિતિમાં રહેવું પડતું હશે। આવી પરિસ્થિતિ ધ્યાનમાં રાખી જ્યારે પત્રકારોએ છાત્રાલયનું સ્થળ નિરીક્ષણ કરવા ગયા તે દરમિયાન આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ શ્રી સોમજીભાઈ ડામોર કે જે ગદાવર અને દબંગ કોંગ્રેસના નેતા પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે, તેમના પુત્ર વનરાજભાઈ સોમજીભાઈ ડામોર દ્વારા પત્રકારોને ફોનના માધ્યમથી ધાક ધમકી આપવામાં આવી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી છાત્રાલયમાં કોઈ મિનિસ્ટર પણ અમારી મંજૂરી વગર જઈ શકતું નથી, તો તમે કેવી રીતે ક્યાં અને તાત્કાલિક તે સ્થળ છોડી ત્યાંથી નીકળી જાઓ નહીં તો હું મારી છાત્રાલયમાંથી 1 લાખ રૂપિયાની ચોરી કરી છે તેવી ફરિયાદ દાખલ કરીશ। તો વિચારવાનું રહ્યું કે જો પત્રકારો જોડે આટલી દબંગાઈથી વાત કરતા હોય તો તેમના છાત્રાલયના કર્મચારી અને બાળકોને કેટલા દાબ દબાણથી રાખતા હશે। આ ઉપરથી એવું લાગે છે કે આવા દબંગ નેતાઓના પુત્ર આવી દબંગાઈથી સરકારી કચેરીના સરકારી બાબુઓને પણ દબાણમાં રાખી સંસ્થાના ખોટા ખર્ચના બિલો મંજૂર કરાવી લેતા હશે। હવે જોવાનું રહે છે કે તંત્રના અધિકારી આવા દબંગ અને બાહુબલી રાજકીય વર્ગ ધરાવતા સંચાલકો વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો।